ભુજ પશ્ચિમ કચ્છના પદ્ધર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદે ખનન અને સરકારી તેમજ ગૌચર જમીન ઉપર થયેલા દબાણો અટકાવવા માટે ભીમ આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર તથા તેમના અન્ય આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આવેદનપત્રમાં મુખ્યત્વે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગરનું પરિવહન, પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના સીમ વિસ્તારોમાંથી કોઈપણ જાતની સરકારી પાસ રોયલ્ટી વગર ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ દિવસ રાત દોડી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાની મહેસૂલી આવકનું નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિક ગ્રામ્ય રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે। સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો, ભૂમાફિયાઓ અને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા સરકારી પડતર જમીનો તેમજ પશુઓ માટેની પવિત્ર ગૌચરની જમીન ઉપર ખુલ્લેઆમ ગેરકાયદેસર દબાણો અને બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત દેશી દારૂના હાથડા પણ ચલાવવામાં આવી રહ્યા છે। તંત્રની નિષ્ક્રિયતા ભીમ આર્મીએ આક્ષેપ કર્યો છે કે આટલી મોટી પ્રવૃત્તિઓ સ્થાનિક તંત્રને પોલીસ ચોકી સ્ટેશનની જાણ બહાર થાય તે અશક્ય છે। જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવી ભીતિ સેવાઈ રહી છે। તાત્કાલિક અસરથી પોલીસ અને ખાણ ખનિજ વિભાગને સંયુક્ત ફ્લાઇંગ સ્કોડ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવે અને રોયલ્ટી વગરના અને ઓવરલોડ ફરતા વાહનોને ઝડપી પાડી તેઓને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે અને વાહનો સીઝ કરવામાં આવે તથા સરકારી અને ગૌચર જમીન પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણો પર તાત્કાલિક જેસીબી ફેરવી જમીન દબાણ મુક્ત કરવામાં આવે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને છાવરતા સ્થાનિક કર્મચારીઓ કે અધિકારીઓ સામે પણ તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ ઇકબાલ જજ છે। અમે આજે ભીમ આર્મી દ્વારા રજૂઆત કરવામાં આવ્યા હતા। અમારી સાથે અન્ય અલગ અલગ સંગઠનો જે એક ઇન્સાનિયત ધર્મમાં માને છે અને કચ્છના પ્રશ્નો માટે લડી રહ્યા છે, તેવા બધા એક્ટિવિસ્ટો આજે કચ્છના પ્રાણ પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવ્યા હતા। એ પ્રાણ પ્રશ્નોમાં જેવી રીતના પ્રજા ઉપર દમન કરવામાં આવે છે, જેવી રીતના ભુજમાં પદ્ધર જેવો વિસ્તાર છે, ત્યાં બુટલેગરોનો ત્રાસ છે, ભૂમાફિયા હેરાન કરી રહ્યા છે, તેવા પ્રશ્નો લઈને આજે રજૂઆત કરવામાં આવ્યા હતા કે ઘણી વખત એવું થાય છે કે આ પ્રશ્નો જે છે એ પોલીસવાળાને સાંભળવા પડે, પણ જ્યારે પોલીસવાળા જ આવા પ્રશ્નોને આંખા ડાકાન કરતા હોય તો અમને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબને સૂચના આપો કે આ જે પ્રજા છે અગર ત્યાં સ્થાનિક પોલીસ નથી સાંભળી રહી તો એ અમારો પ્રશ્ન સાંભળે, પણ પ્રશ્ન એ છે કે એ લોકો પણ સાંભળવા તૈયાર નથી, તો અમને ના છૂટકે અમે અહીંયા આવવું પડ્યું છે અને સાહેબને એક આવેદન રૂપે અમે ચીમકી પણ આપી છે કે જો આવું જ ચાલતું રહ્યું કચ્છમાં તો અમને ના છૂટકે વિવિધ ઉગ્ર આંદોલનો કરવા પડશે, કારણ કે અમારા હક અધિકારો છે। જો અમારા પ્રશ્નો માટે, અમારા લેખિત રજૂઆતો માટે અમને ધક્કા ખાવા પડતા હોય 20-25 દિવસ સુધી, બિચારા અરજદારો તમારા વેટિંગમાં બેઠા હોય અને બાતમીદારો તમારા સાથે બેઠા હોય, બુટલેગરોને તમે છાવરતા હો, તો આ બિલકુલ બી નહીં ચલાવવામાં આવે। તમે જે કામ કરવા માટે તમે જે નોકરી કરી રહ્યા છો, જે પ્રજાના ટેક્સના પૈસા ઉપર તમારો પગાર આવી રહ્યો છે, તો તમારો પહેલો ફરજ બને છે, તમારી નૈતિક ફરજ બને છે કે પ્રજાના પ્રશ્નો સાંભળો। પ્રજા જેવી રીતના પ્રતાડિત થઈ રહી છે તેવા લોકોના પ્રશ્નો સાંભળો। અમે આજે રજૂઆત કરી છે સાહેબને કે અમને આશા છે કે સાહેબ સૂચના આપશે એસપી સાહેબને, પોલીસવાળાને, અને પોલીસવાળા જે કચ્છના જે અન્ય વિસ્તારો છે, પોલીસ સ્ટેશનો છે, તેમને સૂચના આપશે કે જે પણ અરજીઓ આપેલી છે ઘણા બધા વિસ્તારોમાંથી એવો અરજીઓનો જલ્દીથી નિકાલ કરે। જેવી રીતના પોલીસ દ્વારા બીજો એક મુદ્દો છે કે જેવી રીતના પોલીસ દ્વારા જે પ્રશ્નો ઉપાડે છે બુટલેગરો ઉપર, જે ભૂમાફિયાઓ ઉપર સવાલો કરી રહ્યા છે, અને એક જાગૃત નાગરિક જેને કહેવાય કે તેઓ જઈ અને જે દારૂનું દૂષણ છે તેવા ઉપર જઈ અને ત્યાં અગર રેડ મારે છે તો ઉપરથી તેવા લોકો ઉપર કેસ કરવામાં આવે છે। ખરેખર આ સંવૈધાનિક રીતે આ ખોટું થઈ રહ્યું છે અને કચ્છ જે છે ક્યાં ને ક્યાં નુકસાનમાં જઈ રહ્યું છે। અગર જો કોઈ તમારો પ્રશ્ન ઉપાડવા ઉપર અત્યાચાર થશે તો તમારા પ્રશ્નો કોણ ઉપાડશે? જો અગર તેને જેલમાં નાખી દેવામાં આવશે તો કોણ તમારા પ્રશ્નો ઉપાડશે? જો અગર તેના ઉપર ખોટી ફરિયાદો થશે તો તેનો મોરલ ડાઉન થશે અને નુકસાન સામાન્ય પ્રજાને થવું પડશે। એટલે તમામ લોકો આજે આવ્યા હતા, જે ભોગ બનેલા લોકો છે, જે અત્યાચારના ભોગ બનેલા છે, તેવા તમામ લોકો અમે સાથે રજૂઆત કરી છે। સાહેબને સમય આપ્યો છે કે અમને સાહેબને સૂચના આપો કે અમને રજૂઆતો સાંભળે અને રજૂઆતો સાંભળ્યા બાદ તેનો જલ્દીથી નિકાલ કરે તેવી માંગ કરી છે। મારું નામ હરિ પરમાર, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ। મિત્રો, આજે આવેદનપત્ર આપવાનું કારણ એ હતું કે છેલ્લા 4 મહિનાથી લગાતાર રજૂઆતો કરેલી છે અને મૌખિક લેખિત પણ પદ્ધર પોલીસ સ્ટેશનનું પેટનું પાણી હલ્યું નથી, એટલે ન છૂટકે અમારે આવેદનપત્ર આપવાનું થયું છે। બીજું કે કચ્છની અંદર અનેક જગ્યાએ
એન્ટ્રોસિટીના એક કેસ દાખલ થતા હોય છે ત્યારે પોલીસ એના ઉપર એટલો દમન કરતી હોય કે કેમ કે જ્યાં કોઈક મોટી તાનાશાહી કરવા માટેના પ્રયત્ન કરતા હોય. એટલે એક દહીસરા ગામના છે બેન, એમને પણ છેલ્લા 2 વર્ષથી બહુ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. એમને પણ આજે સાહેબ દ્વારા અમે રજૂઆત કરી છે. હંસાબેન એમનું નામ છે. એમને પણ બુટલેકરો જ છે એમ, તો પણ વાડે ઘડી એ લોકોને ટોર્ચર કરવામાં આવે છે, માનસિક ટોર્ચર કરી અને હેરાન કરવામાં આવે છે. એને લઈને આજે આવેદનપત્ર આપ્યો છે. હવે અહીંયાથી ભીમ આર્મી દ્વારા એક પદ્ધર પોલીસ સ્ટેશનને જે વિસ્તારમાં આવતા ગામડિયાઓ છે એમાં જે ખનીજ ચોરી થઈ રહી છે, ઓવરલોડ ગાડીઓ ચાલે છે અને નંબર પ્લેટો વાહન ચાલે છે, કારણ કે સ્કૂલ અત્યારે ચાલુ થયું છે. તો એને લઈને એક અમે આજે આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ દિવસ 10ની અંદર આ જે પણ વિસ્તારમાં ઓવરલોડ ગાડીઓ ચાલે છે, જે પણ ગેરકાયદેસર રીતે જે મલ્ટી મોરમના વાહનો હાલે છે એને તત્કાલ ગોળે રિટર્ન કરો, એવી અમારી માંગ હતી. મારું નામ અંકિતા ગોર છે. હું ખુદ સામાજિક અને રાજકીય અગ્રણી છું અને આજથી આશરે 12 દિવસ પહેલાં અમારી સાથે અમારા જેવા વ્યક્તિ કે જે સમાજ, જે પ્રજાનો અવાજ બનવા માંગે છે, એમની સાથે પોલીસ એક બાજુ પોતે પોલીસ ગેરવર્તણૂક કરે છે ને બીજી બાજુ બુટલેગરો. જ્યારે અમે જનતા રેડ કરી અને અમે દેખાડવા માંગતા હતા કે કચ્છમાં પોલીસ છે તે સામાજિક લોકો હોય કે રાજકીય લોકો હોય કે આંદોલનકારી લોકો હોય એમને દમન કરી શકે છે, એમને લાફા ઝીકી શકે છે, પરંતુ બીજી બાજુ બુટલેગરોનો વાળ પણ વાંકો નથી કરી શકતી. એ દેખાડવા માટે અમે જનતા રેડ કરેલી હતી અને જનતા રેડ કર્યા પછી બુટલેગરોએ મારી સાથેના બહેનોને અને અમને મારેલા હતા. અમારા ઉપર બકાયદા હુમલો કરવામાં આવેલો હતો. બેનને છરી વાગી હતી, મને વાગેલું હતું, મારી સાથેના એક સિનિયર સિટીઝન બેન હતા એમને લાગેલું હતું. 12 દિવસ થયા. અહીંયાથી ત્યાં ઓફિસ રમાડવામાં આવે છે. એસપી સાહેબની મુલાકાત લીધી તો એસપી સાહેબનું કહેવું છે કે જેવું ચાલે છે ને એવું ચાલવા દો. શરમ આવી જોઈએ. જેવું ચાલે છે એવું કઈ રીતે ચાલવા દઈએ? મરી જઈએ શું અમે અહીંયા? જ્યારે અહીંયાની મહિલાઓ ઈચ્છે છે કે અમારું કચ્છ એ બુટલેગર મુક્ત હોવું જોઈએ, તો તમે કેમ નથી ઈચ્છતા? અને બીજી બાજુ દુઃખની વાત એ છે કે 12 દિવસ થઈ ગયા આ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ફરી તો રહ્યા છે, સાથે સાથે અમને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમારા ઉપર ખોટી ફરિયાદો, ખોટી ખંડણીની અને લૂંટની ફરિયાદો કરાવી રહ્યા છે. અને મને તો પોલીસને કહેવાનું થાય કે તમને શરમ આવી જોઈએ. તમે આવી ખોટી ફરિયાદો લઈ કઈ રીતે લીધી? સૌથી પહેલાં તો કયા આધાર પુરાવાને આધારિત તમે આ ફરિયાદો લ્યો છો? હું તો હાઈકોર્ટ સુધી તમને બધાને ખેંચીને લઈ જવાની છું. અહીંયાથી ધમકી કહો, ચીમકી કહો, કે તમને જે સમજવું હોય એ સમજો. આંદોલન તો થશે, ઉગ્ર આંદોલન થશે, પરંતુ એની સાથે સાથે ન્યાયની લડાઈ ન્યાયાલયમાં જઈને અમે લડીશું. અને આ વખતે તમને ખરેખર તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો. અહીંયાથી અંકિતા ગોર અને અંકિતા ગોરની સાથે સાથે એ સૌ લોકોની ચીમકી સમજી લો કે જે મારા કચ્છને બુટલેગર મુક્તિ છે, જે મારા કચ્છને સ્વચ્છ અને આ બદીઓથી મુક્તિ છે. જય હિન્દ, જય ભારત.